ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે મારું મોર્નિંગ થયું છે. અત્યારે અમે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. આજે અમે જવાના છીએ અમારા ગામડે. અને આ જુઓ, મારા હેરમાં લુક ચેન્જ કરી નાખ્યો. તો એ પાછા એ તો હતા ને એવા થઈ ગયા હે. આ તો એ તો બદલતા રહેતા હોય. જ્યાં વાટ જોઈને બેઠું કે હાલ ને કે ક્યાં મને એમ કહે છે શોરમાઈ હે બુ. હેલો મિત્રો, તો અમે જામજોધપુર પહોંચી ગયા છીએ. તો આ જોઈ શકો છો, હજી થોડુંક છેટું હે, યાર્ડવાળા રસ્તે પહોંચ્યા હે. તો હવે હું ને મારો ભાઈ બે જઈ આજો શરમાઈ કા તું એટલો બધો કઈ શરમાતા નથી હો. તો બોલવા માંડ. લાઈટ વાય છે, મોડું થાય છે, ફાઈલ પડી ગઈ છે. અમે ઘરેથી મોડા નીકળ્યા હતા. પછી મેં કીધું કે ટાઈટ તો લાગે છે. આ જો આ પુલિયા પાસે ઊભા હે. હજી તો જામજોધપુર થોડુંક છોટું થાય, યાર્ડવાળા રસ્તે પહોંચ્યા હે હજી. આ જો ખાલી ખોટો સીન સપાટા નાખે, બીજું કઈ હે નહીં એમાં. સીન સપાટામાં કઈ હાલે વાલે નહીં. ઠંડી બહુ છે હો. बोल बोल रहा है, टिकटॉक चल रहा है. वधी गई. मेरे को शर्म आ रही है. ओ पापा की परी जा रही है. ऐसा मत बोलना. એવું કઈ કોઈ નહીં. મસ્તી ના કરાય, આપણું કરાય, પછી બીજાની મસ્તી કરવા જવાય. તો મિત્રો હવે જઈ ઘરે. થોડુંક છેટું થાય હજી તો. હજી તમે ક્યારે પહોંચશું, ઘરે જઈને મળીએ. મિત્રો આવતા આવતા સાંજ પડી ગઈ છે. અમારા ગામમાં તો પહોંચી ગયા, પણ અમારા ગામથી આગળ છે જ આમ હાલીને એટલે મામાદેવનું મંદિર આવે. તો મારો ભાઈ કે હાલો આપણે બે બેન ભાઈ જતા આવી. તો બેન ભાઈ જઈને મામાદેવને આગળ હાલો જઈએ. ખીજડાનો બાદશાહ. તો મામાદેવના મંદિરે જઈએ. જો એ ક્યાંય પહોંચી ગયો, રસ્તામાં હું ક્યાંક પડું નહીં. તો ત્યાં મામાદેવના મંદિરે ત્યાં છે તો ખરા કોક. એ જે પણ હોય આપણે દર્શન કરીને પછી નીકળી જશું. મરી જાય બાકી દુનિયાને હવે મોઢું નહીં દેખાડવું. તો મિત્રો અમે અમારા ઘરે આવી ગયા છીએ. અમારા ઘરે કોઈ છે નહીં. મારા કાકી ની હતા જો, મારા કાકીની જમવાનું બનાવે છે. તો હવે થાકી ગયા આવ્યા. તો મિત્રો હું, અમારી બેન અને અમારો ભાઈ અમે ત્રણે બેઠા હે. વાતો ને ગપ્પા જીકે હે ક્યારની. આ તો ક્યારની વાતો કરે. અઠાણે જો કેમેરો સામો આવ્યો બોલતી બંધ થઈ ગઈ. આ કે મને કે વ્લોગમાં લે કે મારે કે આવું વ્લોગમાં. પાછો કઈ બોલતા નથી. બોલ કઈ જરી. આ બધા શરમાય છે, બીજું કઈ છે નહીં. અમે જઈએ છીએ પાછા જામનગર. તો ક્યાંય જાતી મિત્રો અમે મારા ભાઈના ઘરેથી આવતા રહ્યા. અને અત્યારે અમે અહીંયા મારા ઘરે બેઠા હોય. ત્યાં અમે જમવા ગયા હતા. એનો ફોન આવ્યો હતો તો મેં કીધું હાલ જઈ આવી. અહીંયા મારા કાકી એને જમવાનું બનાવી રાખ્યું હતું. બે જગ્યાએ થોડું થોડું ખાઈ લીધું. હવે સૂઈ જાય. અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. સૂઈ જાય. અને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ જો આ બધા બેઠા હે હજી. હવે એ તો કહીએ હું આપણે તો હમણાં સૂઈ જવું છે. તો આપણે બહુ થાકી ગયા છે. હવે સૂઈ જાય. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.